મારી હાટુ રોટી બનાવી છો? ઓહો આમ જો લોટ કર્યું છે છોકરાએ આમ જો. હે મસ્ત રોટી બનાવજો. ઓકે લોટ બાંધશો? હા એવું છે. એમાં નાખી દીધું. મિર્ચી નાખી. हाँ मूंग दाल होते डालिए. ओके कोई नहीं चलो बना दो अच्छी वाली रोटी. ओके हेलो एवरीवन गुड आफ्टरनून जय श्री राम. કેમ છો બધા મજામાં? હોપ કે તમે મજામાં જ હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને બધું કામ થઈ ગયું છે. બધાય જમી પણ લીધું છે. મારે એકને જ જમવાનું બાકી છે. હરી જતા રહ્યા છે સાઈડ પર. ગટુ નાય છે કેમ કે અહીંયા મારે ગમે ત્યારે એને મન થાય ત્યારે નાહી જ લેવાનું. અને બહાર આજે વરસાદ નથી પણ વાતાવરણ છે જો કે આવશે તે નાય આવે ને. અમારે જો મની વેલ છે ને મસ્ત પ્લાન્ટ થવા માંડ્યું છે ને એની અંદર જો આ શું પાછું આવ્યું છે. એક તો એનું આ ખડ જેવું છે શું છે ખબર નહીં. અને આ એની દંડી છે જો. આ બીજો કોટો કાઢ્યો છે. કંઈ નહીં ચલો આપણે એને પાણી તો વરસાદનું આવ્યું હતું એટલે ઈ જ છે. આપણે પાણી નથી નાખ્યું ને વરસાદના પાણીથી ફટાફટ થઈ જાય. તો મને એમ થયું કે વરસાદ આજે નહીં આવે પણ વરસાદ પાછો આવી જશે ભુજમાં. તમે એમ જો તમને બતાવો વરસાદ હમણાં ગટો હું રાડું પાડે છે એમાં દીકરો તો એ હાથ પાડે છે બા બા બા. હું થયું વરસાદ આવ્યો હે? ઓ માય ગોડ જો બહાર આવી ગયો છે વરસાદ ને મારા બેન અહીંથી જોવે છે. कहाँ पे आई बारिश? वहाँ पे बारिश में नहीं जाने का, भीग जाएगा. हाँ सर्दी होगा, नहीं जाने का. हाँ 3 વાગી ગયા છે ને હવે હું બેસી ગઈ છું જમવા. જમવામાં છે રોટલી, ભરતું, કઢી છે, છાશ છે ને કાંદા છે. તો ચલો તમારે જમવું હોય ને તો તમે પણ આવી જાય મારા ઘરે. એ क्या कर रहे हो तुम? આવો ચાંદ તો કેમ કર્યો મોટો બધો? હાથે કેમ કરશો તો ચાંદા? ઈ એને દેવાય નહીં ઈ ડબલું આખું ચાંદલા આંજો. દાંત કેવા આવે છે ને ભણાવતો પાછી મારી હાટું લેતા મને લગાડી દે છે. એના દાંત કેટલા છે? કેમ ઊભી થાય એમ ન કર. કપડા ગંદા થાય લાડુ. મને કે તો ખરી ક્યાં જવાનું? ક્યાં જાવું? જો તો ઈ તૈયાર થઈને આટા મારે છે. લા હરકી નાડી બાંધ દઉં. જો શેમ્પુ નો ખજાનો લઈને આવ્યા છે એના જટા માટે. આમ જો સહી પકડે હે. એના વાળ જો તો કપાવા નથી હવે. કેમ કપાઈ નાખવાના છે હવે બહુ મોટા થઈ ગયા. જો હિસાયું કેટલાક શેમ્પુ લઈ આવ્યા છે તમે આટલા બધા? તારે વહીવટ કરવાનો છે બધો ઈ. अभी मजा आएगा ना भिड़ो. જો કોને વહીવટ કરવાનો તો હું આ શેમ્પુ યુઝ નથી કરતી એટલે નકર ખાલી કરી નાખું. એટલે લાવું છું ને એ તો યુઝ ન કરીને એવું જ લાવું. માર પાસે એટલે આન કરતા સારું શેમ્પુ એટલે હું નથી યુઝ તો રાખો તમાર પાસે હો. આ ખાલી તો રાખો થઈ તમાર જાય પાસે. હા એમને આ ખાલી થઈ જાય ને એટલે પછી ઈ જ વાપરવાનું છે. કા છે ને લાટ હારું પણ ઈ ફિનિશ થઈ જાય. અરે 1000 રૂપિયાની એક બોટલ છે મારી પાસે. 1000 રૂપિયા નો હોય ને લેવાનું. એવી ફિનિશ થઈ જાય એટલે પછી આ વાપરવાનું. થઈ ગયા તારે આટલું કીધું ડવ નું લાવી દે બાકી આનો. ઓરે હું ડવ નથી વાપરતી. ડવ થી મારા હેર ફોલ થાય. ઈ નો હાલે આપણે. તારા જે ફોલ થાવ એ ભલે થાય. નો 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 નો. તો વાગી ગયા છે 6:15 ને હરી આવી ગયા છે નાવા ને. ગટુ ને મમ્મી ને પપ્પા ગયા છે બહાર ધવણું દળાવવા અને ગટુ ને લઈને આટો મારવાનું હું કાઢું છું કચકરી. જો
તો જો અમારા બેન આવી ગયા છે ને થાર લઈને ગાડી ચલાવે છે. જો કેવું રમે છે જોયું. તો 8:15 થઈ ગયા છે ને હું અત્યારે બનાવું છું દાલ ફ્રાય જીરા રાઈસ. મારા રાઈસ તો બની ગયા છે અને હવે આપણે ખાલી દાલ ફ્રાય બનાવવાની છે અને કાંદાનું શાક બની ગયું છે અને રોટલી બનાવવાની છે. ચલો ફટાફટ બનાવી નાખી છે. રેડી છે બધું. તો જો મારી દાલ ફ્રાય તડકાવાળી બની ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ. કાંઈ ચલો હવે હમણાં ખાઈ પણ લઈ. ગટું હું કરશું મારો દીકરો આમ જોઈને અહીંયા બધું કર્યું. શું કર્યું આ એટલે આ કમતર કર લીટા ન કરે. અહીંયા બધા લીટા વાળું છે. સંજય અંકલને કેવું પડશે આમાં કલર કરાવી દે. બહુ ગંદુ થઈ ગયું છે બધું. જો અત્યારે બનાવી છે દાલ ફ્રાય અને બેસી ગયા છે જમવા. વાહ રે વાહ. આમ તો જો ગટુ બેસી ગયું છે એના ખોળામાં. પેલા રેસ્ટોરન્ટમાં એવા છે જોવામાં લાગે. રેસ્ટોરન્ટ છે આ. રેસ્ટોરન્ટ જ છે અમારું. કટિંગ જવાબ. એને ખાવા જો ને એની ડીશ એ ચોકલી. એ બેસી જા. એ ચોકલી તાર ખાવાનું બાકી છે દીકા? હા એ બેસી જા. એને ખાવું ન હોય કાંઈ ખબર પડે છે. ગટુ મજામાં કેવા છે? મજામાં કેવા છે? ઈ હું પણ આ જો પેરેદારી કરીને બેઠી છે. કોઈ અડે ને તો માર લે. જો અડતી નહીં. હાથ લગાવવાનો. જોયું પેરેદારો કરીને બેઠી છે. કોઈ અડે ને તો મારે છે. આ બે મારા પાપા નડતા ને એમ કહે છે સુવા દો એમ કહે છે. ખ્યાલ રાખજો દેખાતું. હા કોઈ અડવું ન થયું પપ્પા. લે 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 ખોળામાં હુઈ જાવ ગતું ને. હાલે આગી જાય ખોળામાં હુવા દે ને ગતું. હાથ રમાય. મોઢું માર કોણ હાથ રડે છે? માર પાપાને કોણ હાથ રડે છે? માર દેજો ને. હશાલો સોરી નો અડું નો અડું બાબુ સોરી સોરી બાબુ નો અડું હું આવ નો અડું સોરી હો. આમ જો તો અમે આવી ગયા ચાણક્ય ને બધા બેસી ગયા છીએ જો લાઈનમાં. જો એ વાળ કેમ ખોલ નાખ? જો લાઈનમાં બેસી ગયા છે. ઈ તો આ હેર વોશ કરાવો ને એટલે 2 દી પછી પાછું તેલ નાખે એટલે પાછા તને એવા દેખાય હો. હા ચા ને ભમરાડા. તું બોલતો જ આનું કીધું મેં તને બે. નહીં તું આ બોલ્યો તો એ ખોટા વહીવટ નથી કરવાના. હવે આવું ને હવે અઠવાડિયામાં એક વાર પાછો હવા કરો. આ જો કલરિયો સાંભળે છે આજ કઈ ખબર નહીં. કઈ બોલતો નથી. ये बाबूराव का स्टाइल है तू ले સંજયભાઈ આવ્યા છે વર્ષો પછી દેખાણા આજે. કેમ લાગે? હાલ પ્રેમીની કહાની છે ભાઈ. ઓ, જેને કાંઈ ખાવા વાજ્યા હોય એને ખબર હોય મારો ભાઈ. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. શેના કા વાગ્યા? કા ના વાગ્યા? તો હું વાગ્યું? આ બિચારાને વાજ્યા તો એ ઓલી કિનાલીની દુકાને મોકલી રખડે. હા વાજ્યા હોય એને ખબર હોય મારો ભાઈ. ઈ વાતે હશે. અને તમે એક છો લઈને એને ફેરા કરો અહીંયા મળતા ને દોસ્તારને. વાત તો સહી હે. અઠવાડિયા આવે 15 દિવસ અલા, એકવાર આવે પણ ઈ તો બધું ઠીક મોઢું એને જ દેખાડ્યું. રૂપનો અવતાર હોય એમાં. આ જોયું ને? આય રેખા મનોજભાઈ, બતાવી, આમ જો, રેખા. આમ દેખાડે આમ જો આમ શું? એમ નહીં. જો આમ હાથ દેખાડે. क्या बात है सर, क्या बात है सर. આખી રેખા એ બતાવી. તમને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપશે ઈ. પછી આમ બતાવશે જા. સરપ્રાઈઝ આવશે. પછી આમ બતાવશે આ ઈ કે સરપ્રાઈઝ આવશે. સરપ્રાઈઝ એટલે કરવા હું માંગે છે? સરપ્રાઈઝ. એટલે આમ એમ જો નહીં. બધાને કહી દઉં આમ જો સંજયભાઈ છે ને એમના પ્રેમમાં પડી ગયા છે એટલે તમે મને કાલે કહો કે કમેન્ટ કીધી કઈ રીતે સંજયભાઈ કેમ નથી દેખાતા એટલે નથી દેખાતા કેમ કે હમણાં તો બીજી હોય વાતો કરવામાં અને એટલે નકારે છે અહીંયા ન આવે. ને એક નિયમ ઈ છે ને હાસો છે ખોટો નથી કાંઈ. अपने वाली अलग है. ત્યાં સરપ્રાઈઝમાં ડાયરેક્ટ એટલી મોડી કરીને શ્રીમતમાં નથી બોલાવવાના ને. હે? આ ડાયલોગ મારું ને જેને સમજે ને સમજાવે. अपने वाली अलग એનો આગળનો ડાયલોગ આવે. હા. हर उसको ऐसी लगती है कि अपने वाली अलग. सही पकड़े हैं.
મનિયા એક વાત કહું, હમણાં આટલા દિવસથી આવ્યા નથી, હા એના મોઢારનો નિખાર તો જો. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना હા? મનમાં રખા જોવું જોઈએ, આમ તો કોઈ એક્સપ્રેશન નહીં પડે, જોવું જોઈ લે. एक्सप्रेशन છે ને નહીં કરે ન કરે, કહું છું નહીં, અંદર ને અંદર મલકાય, બહાર દેખાવા એના એના રૂપિયા વાળાનો લવ કહેવાય, એનો અલગ આવે, આપણો ગરીબનો લવ અલગ હોય. મનિયામાં પણ નવું લાવ્યો એ રૂપિયા વાળાનો લવ હે ને ઓલો હોય કેવો ખબર, આપણે ચીપી ચીપી હોય, આમ ધીરો ધીરો લવ હોય ને આપણે તો સીધો બારો બાર જ નીકળી જાય. આપણો લો કેવો હોય ખબર? મારો ભાઈ તને ખબર, તારા ભાઈ પધારે ભાભી પટાઈ ગઈ. હા. એનો કેવો ખબર? એનો એવો જરી જરી બતાવે, હમણાં થોડાક દી હાથ દેખાડશે, પછી પગ દેખાડશે, પછી થોડાક દી મોઢું હંતાડશે, પછી વાહ દેખાડ. પછી લગ્ન ના દિવસે ફાઇનલી એનું મોઢું જોવા મળશે આપણને. હા ને. આગળ તો confuse થઈ જાય કે મારે શું બતાવવાનું? આપણે ગરીબ હોય ને, અરે આપણે ગરીબ હોય ને સીધો વાળ પકડીને આ જો અમારો માલ છે. પહેલી વસ્તુ તો આ વાત ઉપર મને એક વિચાર આવ્યો, આપણે બધાની પર્સનલ લાઈફ હોય, બધા લવ મેરેજ વાળા જ છે. હા સંજયભાઈ ને તો અત્યારે લવ જોશે, પણ આપણે શક્તિભાઈ ને પૂછી તમે શું દેખાડ્યું છે પેલા? મેં આખે આખી દેખાડી જો આ બાઈ એ શર્મા શું છો? મેં આખી જ બતાવી દીધી. તો તમારે આમ જરી જરી ન બતાવાય? જો મારી વાત કરું ને મેં કાંઈ એટલે કાંઈ નહોતું દેખાડ્યું. એ નીચે તને ખબર, પ્રીમિયમ લવ છે આપણો. અચ્છા. પ્રીમિયમ લવ હતું. હા, તું બે ઉપર દિવસ- બૂટ ના પહેરા, તું 2 દિવસ પ્રીમિયમ લઈ ચપ્પલ નો લેતો. વાહ. તું 2 દિવસ જીવીને આવ્યો ને. સવાલ જ નથી ને. Premium સવાલ લાગે. જ નથી. પ્રીમિયમ શું છે? પ્રીમિયમ બધાને કહેતા કે આ મારી ગર્લફ્રેન્ડ છે, પૈસા વાળી. મારી ગર્લફ્રેન્ડ. જાઓ ને કાંઈમાં રહેવાની પડી કરે. કકરાથી આપણે આપણે હે ને એય, અનમોઢું ના લેતો. આપણે એને સંજયભાઈ જેવો લવ કરવાનો, જરી જરી બતાવવાની. પેલા આંગળી હાથ બતાવવાની. બતાવો છે મેં ત્યારે કાલ મોઢું દેખાડ્યું. અમારે તો છે ને કોઈ એક ફ્રેન્ડ ના મેરેજ માં કહેતા ને ન્યા પોલ થતી થઈ ગઈ. હું તો વળી વિડીયો કોલમાં વાત કરતી ત્યાં પાછળ આખી પલટન ઊભી. મને નથી ખબર પણ આખી આપણે જો કે પલટન. લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, અમારે તો ઉપાધિ નથી. તેથી ના થાવ પણ ને. જે વાંઢા હોય ને એને પૂછીને તો જવાબ સારો મળે, પણ એક વાંઢો તો ભાગી ગયો. આપણે મનોજને પૂછીએ, મનોજ તો વાંઢો છે ને, મનોજ તું હા. શું બતાય? તારો વારો, તું કાંઈ કે? હું તો ડાયરેક્ટ પેલા હે ને બને ત્યાં સુધી હું તો સીધી આમ કરીને ઓકાત બતાવો, મારી ઓકાત એમ. નહીં. સંજયભાઈ કેમ હાથ બતાવે, હું હાથ ન બતાવું, સીધા આમ કરીને આમ આ મારો માલ હો. જો ગોપી એટલે શું નવું આવ્યું? સીધી વાત નો બકવાસ, મસ્ત ચા પીવડાવીને ઘરે મોકલાઈ દે ને આપણે કઈ 500 વાળી કિટકેટ નો આપીએ ભાઈ. હે ભગા, કદાચ તારે કાંઈક પ્રેમ છો હોય તો તું શું બતાય? પેલા તો મારા બાપા હતા એમ તો કે બાપાને જ પેલા બતાડો. અરે વાહ, મારો તાર જેવો ભાઈબંધ નો મેળ્યો. બટા બરાબર છે. પેલા તારા બાપાને બતાય, તારા ભાઈબંધ ને બતાય. હાસુ કેજે. પેલા મારા બાપાને બતાડો, પછી મારા ભાઈબંધને બતાડો. લ્યો તો તારા બાપા આ પાડી દે, તારા ભાઈબંધ તાર પૂછવાનો સવાલ જ ક્યાં આવે? એમ નહીં. હું એમ નહીં, દધી નાખી દે. ભાઈબંધ આ પાડે પછી તો બાપાને બતાડવાનું હોય ને કે હવે ઓકે છે, હવે તે હું કીધું પેલા બતાડ. બાપાને બતાવું. તો પેલા દોસ્તાર હારે થઈ જ ગઈ હોય મીટિંગ, પછી હા, એ વાત ઈ છે, મુરા ભૂરા ઈ વાત છે. આમ સંજયભાઈ નું પૂછ, સંજયભાઈ કોને પેલા બતાવે? કોને? બાને બતાડો. બાયગન. સંજયભાઈ કે બાને બતાવે. સંજયભાઈ આપણે રૂબરૂ પૂછ લે ડાયરેક્ટ. સંજયભાઈ તમે કદાચ ફેમિલીને ખબર છે જો લે. અમને જ નથી ખબર એમ કે ને. આજે આવશે, નથી ખબર. છુપા રુસ્તમ. આ છુપા રુસ્તમ છે, પ્રીમિયમ છુપા રુસ્તમ. પ્રીમિયમ તફાવત આવે, પ્રીમિયમ ફરક વસ્તુ આવે. છે આ. હા. ફેમિલી પ્રીમિયમ વસ્તુ કહેવાય, દોસ્તાર પ્રીમિયમ ન કહેવાય. સાચી વાત, સાચી વાત. એય, મનો તે કે આવો. મારી વાત સાંભળ. એના આખા ફેમિલીને બતાવી દીધું, બરોબર? તો દોસ્તાર શું કામ ના, આપણે તો દોસ્તી શું કામ ની? જો લે લે લે. ના, આપણે ક્યાં આપણે નકર સાબિત ના કરું કાંઈ. આપણા લવમાં ને એના લવમાં આપણે રૂપિયા વાળાનો લવ કેવો હોય, ફેમિલીમાં બધાને ખબર હોય તો એમ કે તમ તારે લઈ આવશે ઘરે આ છે ને આપણે તેમ કે વાહ નો ભાંગી જાવ ઈ કે અમે આડા નહીં આવીએ. હા, યા. આવીએ. હા, યા. મા બાપ પેલા એવું કે
અને સાચી વાત છે રૂપિયાવાળાને તારી. એમ કે વાંધો નહીં બટા ઈ કે લઈ આવજો ને ત્યારે આપણે સાંજે ડિનર આપણે ઘરે સાથે તારો બાપ બેઠો ને ગમે ના પૈસા ખવડાવીને પતાવી. અને આપને એમ જ છે જો વાહનો ભાંગી જાય નકર અમે કઈ આડા નહીં. આડા નહીં આવીએ. એનો મિનિંગ એમ છે કે આપને પીઠબળ આપે. પૈસા આપણી પાસે બહુ છે પણ હાથમાં નથી. બધા માથે છે. પૈસા બહુ પૈસા બહુ છે આપણી પાસે. માથે છે બધા એમ કે ને માથે છે. એટલે આ બધી વસ્તુમાં મને ખબર પડે કે અમીરનો લવ ને ગરીબનો લવ એમાંય બહુ ફરક હોય. ફેર હોય અને તારું બુટી હું કેવું છે આ બાબતે? સાચી વાત છે સાચી વાત છે. અને સંજયભાઈ પ્રેમમાં પડી ગયા છે. તમે મને ઘણા દિવસ થા કહેતા સંજયભાઈ કેમ નથી પ્રેમમાં પડી ગયા છે ને એટલે બહુ ઓછા દેખાય. આ ઘાયલ, જોઈને આશિક જો ઘાયલ. જોવા હોય એટલા પછી નહીં દેખાય. એ ઘાયલ થઈ ગયા ઘાયલ. આ તો પ્રેમ છે પણ એને ક્યાં ગામને વેમ છે. હરીભાઈ એને એકચ્યુઅલી ટાઈમ દેવો પડે કે નહીં? એકચ્યુઅલી ટાઈમ નો દેવાનો, એકચ્યુઅલી ઘાયલ આશિક કહેવાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે જ ને. એમ નહીં પણ ખાલી હાથ દેખાડે વળી હું તો એની બેન છું મને તો દેખાડે કે ન દેખાડે. नहीं નો નો બધાને પ્રીમિયમ પ્રો ને દેખાડવાનું હોય. ઈ કે સરપ્રાઈઝ મારાથી આની સરપ્રાઈઝ બાકી મને ખબર જ છે હું છે ને હું નથી. હમણાં હું મને મને તો ઈ ખબર છે ને ચપ્પલની સાઈઝ શું છે ને મને ઈ ખબર છે. બોલ હવે તોય મને નથી કીધું તો તમને હે ના કહેવાના. એ તમે રૂપિયાવાળાને એવું હોય કે એકવાર વાત સ્ટાર્ટ કરે ને તો એન્ડ આવે ને ત્યાં સુધી વાત કરે ને આપણે શું છે એક વાત ખાઈને માવો ખાઈએ પછી અડધી તા કલાક ભોહાડી વળી ગયો હોય. ત્યાં પૂરું થઈ ગયું ને એને શું હોય છે કે હું અહીંયા આવી તો આ લોકો મને ડિસ્ટર્બ કરશે મારી અધૂરી વાતમાં છે ને પ્રેમ ની હલકા એટલે એ આખી વાત પૂરી કરી લે ને પછી બીજા દિવસે આવે પ્રેમ તો એવો જોજો હોય આ કે બબે વાગ્યા લગી આવો હું- પ્રેમ હોય ને ઈ જ લાંબો ન ટકતો. ધ્યાન રાખજો. આમ જો આ મને મેસેજ કરતા 10 વાગે એમ કે હું મારા ફ્રેન્ડ હારે છું પછી ઘરે 2 વાગે જાય ને ત્યાં લગી હું જાગતી હોય ઘરે જઈને ગુડ નાઈટ કરી દે તોય એની વાત જોતો. આપણે ગરીબ ત્યારે હું અહીંયા બેઠી છું ને એના હે ને? સંબંધમાં અમે જ જગાડતા. આ પાછો આ બેનો રવ રૂપિયા વાળો છે આને જ કોઈ દી વાત કરતા ઓહો પ્રીમિયમ પ્રો અહીંયા જ બેઠા છે. આપડી જેવો નથી માવો વાળો પ્રીમિયમ છે. પ્રીમિયમ લવ એકાદી સ્ટોરી સંભળાઈ ગયો તમારે. હાલો સાંભળી લઈએ યાર. એક જબાકો લઈ લે. તમારી બેને હા તો કાતર સારું. હાલો ઓકે 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 સમજાઈ ગયું. કાતર ઉમારી ત્યાં સમજાઈ ગયું. ઓકે ડન. વાલે કોઈ इशारा कॉफी समझने वाले को इशारा कॉफी. हाँ चलो કાઈ નહીં. હાલો સંજયભાઈ નો પ્રેમ તમને મુબારક, અમને અમારો મુબારક. હાલો.